સફેદને બદલે ભગવા રંગમાં દોડી અને પહેલીવાર અમદાવાદ મુંબઈ વચ્ચે 130થી સ્પીડે વંદે ભારત સડસડાટ ઉડી. હા, તેને ઉડી જ કહી શકાય. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી ટ્રાયલ થયો છે. અમદાવાદ મુંબઈ વચ્ચે 2 વંદે ભારત ટ્રેન ચાલી રહી છે. અત્યારે હવે 16 કોચની જગ્યાએ 20 કોચવાળી નવી કેસરી કલરની વંદે ભારત ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી પહેલીવાર નવી 20 કોચવાળી વંદે ભારતનું ટ્રાયલ થયું અને જુઓ કેવી સડસડાટ દોડી. આંખના પલકારામાં તો ટ્રેન પસાર થઈ ગઈ અને થઈ જાય, કારણ કે ટ્રેનને 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડાવવામાં આવી હતી. જે વંદે ભારત ટ્રેન આપે જોઈ તેના વિશે જો થોડી વાત કરવામાં આવે, કારણ કે ખૂબ જ સ્પીડથી આ વંદે ભારત દોડે છે. 16 કોચની 2 વંદે ભારત ટ્રેન ચાલે છે. મોટા શહેરો વચ્ચે 16 અને 8 કોચવાળી વંદે ભારત ચાલે છે. વંદે ભારત ટ્રેનનો કલર બદલીને કેસરી કરવામાં આવ્યો છે. અમદાવાદ મુંબઈ વચ્ચે 2 વંદે ભારત ટ્રેન ચાલી રહી છે. હાલ ચાલી રહેલી 2 ટ્રેનોની સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાક છે. 20 કોચની વંદે ભારત એક્સપ્રેસ દોડાવવાનો નિર્ણય પણ કરાયો છે. 130 કિલોમીટરની ઝડપે દોડશે નવી ટ્રેન. 5 જ કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચી ટ્રેન. ઠીક, તમામની વચ્ચે બુલેટિનમાં આજે બસ આટલું જ. મળીશું આવતીકાલે 8 વાગે સુપર પ્રાઇમ ટાઈમમાં નવા કેટલાક સમાચાર લઈને. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર.